નમસ્તે. મને ઘણા ટાઈમથી ગુજરાતમાં કન્ટિન્યુ ધમકીઓ મળે છે. હું 14/11 એસપી સાહેબને પર્સનલી મળી, મેં એમને બધી વિગતો આપી. પછી 21/11 હું પાછી ગઈ એલસીબીમાં, પીઆઈ સાહેબને બધી વિગતો આપી. આ એની આખી ડિટેલ છે, પીઆઈ સાહેબના સિગ્નેચર છે. આજે માર્ચ મહિનો 2025નો પૂરો થવા આવ્યો છે, પણ હજી સુધી કઈ એક્શન પોલીસે લીધા નથી. કાલે હર્ષભાઈની મેં જાહેરાત જોઈ, જેમાં એને કીધું કે કોઈ પણ પોલીસ વાળો એક્શન ના લે તો તમે મને કમ્પ્લેન કરજો. માટે મેં હર્ષભાઈને કમ્પ્લેન કરી, પણ કારણ એ છે કે સામે કોંગ્રેસનો પ્રદેશ લેવલનો ગુંડો નેતા છે ને એને સ્થાનિક ભાજપ નેતાઓનો સાથ સાકાર છે. આ જ કારણ છે કે જામનગર પોલીસે હજી સુધી કઈ કોગ્નિઝન્સ લીધા નથી, મારી એફઆઈઆર નથી લીધી. માટે હું હર્ષભાઈને એમ કહું છું કે આપે આ જાહેરાત કરી હતી કે કોઈ પણ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ બી હોય ને તમારું કામ ન થતું હોય તો તમે મને કહેજો. માટે હું હર્ષભાઈને રિક્વેસ્ટ કરું છું ને મેં એ જ ટ્વીટ કર્યો છે કે તમે મને ન્યાય અપાવો. અહીંયા પોલિટિકલ લોકો ઇન્વોલ્વ છે અને પોલીસ, જામનગર પોલીસ કઈ એમાં એક્શન નથી લેતી.